વર્ષા ઋતુ. ઉનાળો પૂરો થાય પછી વર્ષા ઋતુ આવે છે. આકાશમાં કાળા કાળા વાદળા છવાઈ જાય છે. વાદળાના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે. મુશળધાર વરસાદ તૂટી પડે છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. લોકો ખુશખુશાલ થઈ જાય છે. બાળકો પાણીમાં છબછબિયા કરવા માટે ઘરની બહાર દોડી જાય છે. મોર કળા કરીને નાચે છે. દેડકા ડ્રાઉ ડ્રાઉ કરતા કૂદાકૂદ કરે છે. ચારે બાજુ ભીની માટીની સુગંધ ફેલાઈ જાય છે. વૃક્ષો ખીલી ઉઠે છે. કેટલાક લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને ફરવા નીકળે છે. વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે. વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી રાજી થઈ જાય છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. થોડા દિવસો પછી ખેતરોમાં અનાજના છોડ ઉગે છે. ચોમેર લીલું છમ ઘાસ ઉગી નીકળે છે. તેનાથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. કૂવા, તળાવ, નદી અને નાળામાં વરસાદનું નવું પાણી આવે છે. જરૂર કરતાં વધારે વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે નદી નાળા છલકાઈ જાય છે. ખેતરોનો પાક ધોવાઈ જાય છે. ઠેર ઠેર કાચા મકાનો પડી જાય છે. ઘર વખરી અને ઢોર ઢાખર પાણીમાં તણાઈ જાય છે. તેને લીલો દુકાળ પણ કહે છે. વરસાદ સાવ ઓછો પડે તો અનાજ પાકતું નથી, ઘાસ ઉગતું નથી. ધીમે ધીમે જળાશયોના પાણી સુકાવા માંડે છે. તેણે સૂકો દુકાળ કે અનાવૃષ્ટિ કહે છે. વર્ષા ઋતુ એ તહેવારોની ઉજવણીની તથા વાવણીની ઋતુ છે. વર્ષા ઋતુમાં રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ જેવા તહેવારો આવે છે. લોકો આનંદ અને ઉલ્લાસથી આ તહેવારો ઉજવે છે. વર્ષા ઋતુ પ્રાણી માત્રના જીવનનો આધાર છે. તેથી જ લોકો એના ગુણગાન ગાય છે. વર્ષા ઋતુઓની રાણી કહેવાય છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.